આ તરફ છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ સામે આવ્યો। નામ લીધા વિના પૂર્વ વન પ્રધાન પર ગંભીર આક્ષેપ કર્યા। કરોડોના બંગલા બનાવ્યા, પરંતુ બાળકોની આંગણવાડી નથી બની રહી। આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। આદિવાસીના ખોટા પ્રમાણપત્રો ખોટા લોકોને અપાઈ રહ્યા છે। સાપુતારા, મુંબઈ, દીવ, દમણમાં રિસોર્ટ હોટેલો છે। 2007માં અમારી સરકાર 2027માં અમારી સરકાર બનશે। તમામ વિગતોની તપાસ કરાવવામાં આવશે। કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બની। કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા, અમારા બાળકોની શાળા નથી બની। અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું, નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે। એટલે જ્યારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરીશું। આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ખોટા લોકોને આપ્યા છે। આવનારા દિવસોમાં કોસંબા હોય, સુરત હોય, જેટલા જ્વેલર્સમાં એમની ભાગીદારી છે, જેટલા સાપુતારામાં એમના રિસોર્ટ અને હોટલો મોટલો છે, બોમ્બેમાં, દીવ દમણમાં હોટલો મોટલો છે, 27માં અમારી સરકાર બને છે, એવા બધા જ નેતાઓની ઇન્કવાયરી અમે